વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 7મું પદ્ય ધોરણ 11 સંસ્કૃતનું 7મું પદ્ય નાટ્યમ એતત મયા કૃતમ, મેં આ નાટ્યશાસ્ત્ર રચ્યું છે, એ આપણે આજે એનો અભ્યાસ કરશું. તમને બધાને ફિલ્મ જોવી ગમે, સિરિયલો જોવી ગમે. આ બધાનો ઉદ્ભવ ક્યાંથી થયો? આ કલાનો. આજે બધા આપણે હીરો અને હિરોઈનો, નાયક નાયિકાઓ જે હોય, નટનટીઓ, એને અનુસરીએ છીએ. એના દેખાવ, એની હેરસ્ટાઇલ વગેરેને, એના કેશ કૌશલ્યને. તો એની પાછળ આ રચનાર કોણ છે, એનું બીજ ક્યાં છે સંસ્કૃત સાહિત્યમાં? તો સંસ્કૃત સાહિત્યમાં નાટ્યશાસ્ત્ર પહેલું રચાયું. આ નાટ્યશાસ્ત્ર કેમ રચાયું એની સરસ કથા છે. લોકો દુઃખી હતા, આખો દાડો શ્રમ કર્યા કરે, મહેનત કર્યા કરે, વિવિધ પીડાઓથી ઘેરાયેલા હતા. એ બધાએ જઈને કહ્યું ભગવાનને, ઇન્દ્રને, કે કંઈક એવું અમારે માટે સર્જન કરો કે અમે થોડીક વાર માટે બધું દુઃખ ભૂલી જઈએ. આ દુઃખ ભૂલી જવાનું અને મનને આનંદ મળે, મનનું રંજન થાય, એટલે મનોરંજન માટે આ નાટ્યશાસ્ત્રની રચના ભરત મુનિએ કરી છે. તો ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્ર રચ્યું, પહેલાં નાટકો હતા, ધીમે ધીમે આજના યુગમાં હવે ફિલ્મ અને પછી સિરિયલો થઈ ગઈ. તો માણસને થોડીક વાર આનંદ મળે, દુઃખોને ભૂલી શકે. શ્રમથી થાકેલા, મન અને શોકથી સંતપ્ત લોકો માટે જે શાસ્ત્ર રચાયું, જે કલાનો વિકાસ થયો, એને આપણે નાટ્યશાસ્ત્ર કહીએ. નાટકને ગુજરાતીમાં સમજવું હોય તો આ રીતે તમે સમજી શકો. બે રીતે એને સમજી શકાય. નાટકે તે નાટક, આ સંસારરૂપી નાટક, નાટકે તે આપણે માટે એ કાયમ ટકતું નથી. એ આપણે માટે થોડોક સમય માટે, 25, 50, 60, 70, 80, વધુમાં વધુ 100 વર્ષ, ત્યાં સુધીમાં આપણું નાટક પૂરું થઈ જાય છે. ના ટકે તે નાટક. અને ના અટકે તે નાટક એમ પણ લઈ શકાય. ન અટકે તે નાટક એમ અર્થ કરીએ તો આ સંસાર ચાલ્યા જ કરે છે, આપણે નહીં હોય તો એ ચાલવાનો છે, એ અટકવાનો નથી. એટલા માટે એને ના ટકે તે નાટક અને ન અટકે તે નાટક, એ બંને નાટકનો એક અર્થ જોઈએ તો 2 કલાક 3 કલાકમાં પૂરું થઈ જાય. ના ટકે, ટકે નહીં, એ નાટક, એમ ગુજરાતીમાં અર્થ થાય. અને બીજો અર્થ એવો થાય, આ સંસારરૂપી નાટક રંગમંચ ઉપર ભજવાયા જ કરે છે, આપણે હોઈએ કે ન હોઈએ. તો ન અટકે તે નાટક એવો અર્થ પણ થઈ શકે. તો નાટ્યશાસ્ત્ર છે એ રસપ્રદ છે અને એ આનંદ આપે એવું છે. આનંદ માટે એનું સર્જન થયું છે એમ કહેવાય. આ નાટ્યમ એતત મયા કૃતમ, એમાં 9 શ્લોકોમાં ભરત મુનિએ શા માટે આ નાટકશાસ્ત્રની રચના કરી એની વાત કરી છે. તો પહેલાં એ 9 શ્લોકોનું પઠન કરી દઈશ અને પછી એ એક એક શ્લોક આપણે સમજીશું. તો શ્લોકનું વાંચન કરું છું, પઠન કરું છું. સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ સર્વશિલ્પ પ્રવર્તકમ નાટ્યાખ્યામ પંચમ વેદમ સે ઇતિહાસમ કરોમ્યહમ એવં સંકલ્પ ભગવાન સર્વવેદાન અનુસ્મરન નાટ્યવેદમ તતચક્રે ચતુર્વેદાંગ સંભવમ જગ્રાહ નટપાઠ્યમ ઋગ્વેદાત સામભ્યો ગીતમેવ ચ યજુર્વેદાદ અભિનયાન રસાનાર્થવાણપી ક્વચિદ્ ધર્મ
क्वचित् क्रीडा क्वचित् अर्थ क्वचित् समः क्वचित् हास्यं क्वचित् युद्धं क्वचित् काम क्वचिद् वद धर्मो धर्मप्रवृत्तानां कामः कामोपसेविनां निग्रहो दुर्विनीतानां विनीतानां दमक्रिया नानाभावोपसम्पन्नं नानावस्थान्तरात्मकं लोकवृत्तानुकरणं नाट्यम् एतत् मया कृतं दुःखार्तानां श्रमार्तानां शोकार्तानां तपस्विनां विश्रान्तिजननं काले नाट्यम् एतद् भविष्यति धर्म्यं यशस्य आयुष्यं हितं बुद्धिविवर्धनं लोकोपदेशजननं नाट्यम् एतद् भविष्यति न तज्ज्ञानं न तत्शिल्पं न सा विद्या न सा कला नासो योगो न तत्कर्म नाट्यत् यस्मिन् यन्न दृश्यते। તો આ 9 શ્લોકો જે છે એ સંસ્કૃતમાં આ રીતે વાંચી શકાય, એનું પઠન થઈ શકે. આપણે શબ્દસહ હવે એક એક શ્લોક સમજવાની કોશિશ. પહેલા શ્લોકમાં ભરત મુનિ કહે છે કે આ નાટ્યશાસ્ત્ર મેં જે રચ્યું એ એવું છે, 5મો વેદ છે. આમ તો મહાભારતને 5મો વેદ કહેવામાં આવે છે, પણ વેદોમાંથી જે વસ્તુ લીધેલી હોય એને વેદ કહી શકાય. મહાભારતમાં પણ એવું છે, વેદોમાંથી બધું લીધેલું છે નવા સ્વરૂપે. એવી જ રીતે નાટ્યશાસ્ત્ર પણ 4 વેદોમાંથી જે સારી સારી બાબતો, લોકોનું મનોરંજન કરે એવી બાબતો એને લીધેલી હોવાથી એને 5મો વેદ કહેવાય છે. સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ, સર્વશાસ્ત્રોથી જે યુક્ત છે. સર્વશિલ્પ પ્રવર્તકમ, બધા શિલ્પને પ્રવર્તનાર. શિલ્પ એટલે દેખાવ, તો બધા નટ છે એને આધાર આપે છે નાટક, એટલે સર્વ શિલ્પોનો પ્રવર્તક. સર્વ શિલ્પોને, નવા શિલ્પો, નવા અવતારોને દેખાડનાર. નાટ્યાખ્યમ, નાટક તરીકે કહેવાતો. પંચમમ વેદમ, 5મો વેદ. સ ઇતિહાસમ કરોમિ અહમ, સેતિહાસમ સંધિ છે, સ ઇતિહાસમ ઇતિહાસ સાથે, કરોમિ અહમ હું કરું છું. હું બધા શાસ્ત્રોથી યુક્ત સર્વશિલ્પોને રજૂ કરનાર નાટક નામનો 5મો વેદ ઇતિહાસ સાથે, ઇતિહાસ સ્વરૂપે રજૂ કરું રચું છું. તો આ પહેલો શ્લોક છે. હવે બીજો શ્લોક જોઈએ. એવં સંકલ્પ્ય ભગવાન સર્વવેદાન અનુસ્મરન નાટ્યવેદમ તતચક્રે ચતુર્વેદાંગ સંભવમ. આમ સંકલ્પ કરીને ભગવાન સર્વવેદોનું સ્મરણ કરીને, ભગવાન ભરત, અહીંયા એમ સમજવાનું છે, ભગવાન એટલે જેનામાં બધું ઐશ્વર્ય છે, જે કંઈક નવું આપે છે એ ભગવાન. તો સંકલ્પ કરીને ભગવાન ભરત મુનિએ વેદોને યાદ કરતાં કરતાં, સર્વવેદાન અનુસ્મરણ, બધા વેદોને યાદ કરતાં કરતાં, નાટ્યવેદમ તતઃ ચક્રે, તેમણે નાટક નામનો વેદ, નાટ્યવેદ રચ્યો. કેવી રીતે? ચતુર્વેદાંગ સંભવમ, 4 વેદોના અને તેના અંગોના, બંનેમાંથી લઈને 4 વેદોને એના 6 અંગો છે, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ. તો આ બધા 6 અંગો અને 4 વેદ, એમ 10 વેદ અને વેદાંગમાંથી આ નાટકનું સર્જન કરું છું, આ નાટ્યવેદનું સર્જન કરું છું. ત્રીજો શ્લોક છે. જગ્રાહ પાઠ્યમ મૃગવેદાત સામભ્યો ગીતમેવ ચ યજુર્વેદાત અભિનયાન રસાન અથર્વણાદપી.
ફરીવાર, જગ્રાહ પાઠ્યમ ઋગ્વેદાત. ઋગ્વેદાત પાઠ્યમ જગ્રાહ. જગ્રાહ એટલે લીધું. શેમાંથી? ઋગ્વેદમાંથી. પાઠ્યમ, પાઠ્યમ એટલે ગદ્ય, સંવાદ, એમાંથી લીધો. સામભ્યો ગીતમેવ ચ. સામવેદમાંથી ગીતમેવ ચ, બધા ગીત લીધા. નાટકમાં થોડુંક પદ્ય આવે, ગીત આવે. પિક્ચરમાં ગીત આવે ને એવી રીતનું, લાગણીને વ્યક્ત કરવું હોય ત્યાં ગીત આવે. તો સામવેદમાંથી ગીતમેવ ચ, ગીત લીધું. યજુર્વેદાત અભિનયાન. યજુર્વેદમાંથી અભિનયાન. યજુર્વેદમાં ચેષ્ટાઓ આવે છે હાથની ને ભાવની, એટલે એમાંથી અભિનય લીધો. રસાન, બધા રસ હતા. રસ કયા કયા? ખાવા પીવામાં 6 રસ છે: ખાટો, ખારો, તીખો, કડવો, તુરો, એવા ગળ્યો. પણ સાહિત્યમાં 9 રસ છે: હાસ્ય, શૃંગાર, વીર, અદ્ભુત. આ બધા 9 રસો છે. તો આ 9 રસો છે એ શેમાંથી લીધા? અથર્વણાદપી. અથર્વણાદપી એટલે અથર્વવેદમાંથી લીધા. તો 4 વેદમાંથી જુદી જુદી વસ્તુઓ લીધી. પાઠ્ય એટલે સંવાદ ઋગ્વેદમાંથી, સામવેદમાંથી ગીત ગાયન, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી બધા રસો લીધા. રસાન અથર્વ અણાદપી. અથર્વવેદમાંથી રસો લીધા. ચોથો શ્લોક જોઈએ. ક્વચિત ધર્મ, ક્વચિત ક્રીડા, ક્વચિત અર્થમ, ક્વચિત સમઃ, ક્વચિત હાસ્યમ, ક્વચિત યુદ્ધમ, ક્વચિત કામ, ક્વચિત વધ, ક્વચિત ધર્મ. ધર્મ એટલે ફરજ, નિયમો. તો ધર્મને પણ આમાં લીધો ક્યાંક ક્યાંક. ક્વચિત ક્રીડા, ક્યાંક રમત લીધી, ક્રીડા લીધી. ક્વચિત અર્થ, ક્યાંક પૈસાની વાત કરી. ક્વચિત સમઃ, સમઃ એટલે શાંતિ, ક્યાંક શાંતિની વાત કરી. ક્વચિત હાસ્યમ, ક્યાંક હાસ્યની, આનંદની વાત કરી. ક્વચિત યુદ્ધમ, ક્યારેક આ નાટકમાં યુદ્ધની વાત પણ આવે. ક્વચિત કામ, ક્યાંક કામ, ઈચ્છાઓ રજૂ કરવાની વાત આવે, લાગણીઓને વ્યક્ત કરવાની. કામ એટલે લાગણી, ઈચ્છા, એને વ્યક્ત કરે. ક્વચિત વધ, ક્યારેક કોકનો વધ થતો હોય નાટકમાં, એવું બને. દુર્યોધન, રાવણ, એના વધ નાટકમાં થતા ને, આજે પણ થાય છે પિક્ચરોમાં. તો ક્યાંક આ બધું આવે. પિક્ચરમાં બધા જ ભાવો આવે. ધર્મ, ક્રીડા એટલે રમત, પૈસા, શાંતિ, હાસ્ય, યુદ્ધ, કામ અને વધ. આ 8 વસ્તુઓ આવે છે. 5મા શ્લોકમાં કહે છે, ધર્મો ધર્મ પ્રવૃત્તાનામ, કામઃ કામોપસેવિનામ, નિગ્રહો દુર્વિનીતાનામ, વિનીતાનામ દમક્રિયા. ધર્મો ધર્મ પ્રવૃત્તાનામ. ધર્મ છે એ ધર્મનું પ્રવર્તન કરવા માટે, લોકો ધર્મમાં પ્રવૃત્ત રહે એ માટે આમાં નાટકમાં કંઈક આપ્યું છે. કામઃ કામોપસેવિના, બધી ઈચ્છાઓને વ્યક્ત કરે, લાગણીઓને વ્યક્ત કરે. કામવૃત્તિને સેવવાની વાત આવે એને વ્યક્ત કરે. એને પોતાની લાગણીઓ કેમ વ્યક્ત કરવી એ શીખવે. ધર્મ પ્રવૃત્તાનામ ધર્મ. ધર્મમાં પ્રવૃત્ત થવું હોય એ નહીં, ધર્મ એમાંથી મળી રહે આ નાટકમાંથી. કામોપસેવિનામ કામઃ, ઈચ્છાઓ, કામનાઓ જે કરતા હોય, ભોગવતા હોય, એને આમાંથી કામ મળી રહે નાટકમાંથી. દુર્વિનીતા નામ નિગ્રહ, જે ખરાબ સ્વભાવવાળા છે એને સ્વભાવ કેમ કાબૂમાં રાખવો, નિગ્રહ કેમ કરવો. દુર્વિનીતા નામ નિગ્રહ, ખરાબ માણસોને પોતાની વૃત્તિઓનો કેમ નિગ્રહ કરવો એ પણ નાટકમાંથી જોવા મળશે, શીખવા મળશે. વિનીતા નામ દમક્રિયા, ખૂબ નમ્ર અને સારા માણસો છે એને પોતાની વૃત્તિઓનું કેમ દમન કરવું એ પણ શીખવા મળશે. દમક્રિયા આ નાટકમાં જોવા મળશે. ધર્મમાં પ્રવૃત્ત થનાર માટે ધર્મ, કામને સેવવાવાળા, ઈચ્છાઓને ભોગવવાવાળા માટે કામ, ખરાબ માણસોને પોતાનો નિગ્રહ કેમ કરવો, ખરાબ માણસો ઉપર કેમ કંટ્રોલ કરવો એ પણ મળશે. નિગ્રહ એટલે કંટ્રોલ કે નિયમન. અને નમ્ર લોકો છે, વિનીત લોકો છે, એને પોતાને કેમ પોતાની ઉપર દમન કરવું, પોતાની વૃત્તિઓને કાબૂમાં રાખવી, એ બધું જ નાટકમાં જોવા
મળે છે. તો નાટકમાં બધું જ મળે છે, બધું જ ગમે એવું હોય છે. કરીશું. 6થા શ્લોકમાં કહ્યું છે કે અનેક પ્રકારના ભાવો, અનેક પ્રકારની આપણી અવસ્થાઓને રજૂ કરનારું, લોકોની જે વૃત્તિઓ છે એનું અનુકરણ, પ્રતિબિંબ પાડનારું, આપણે જે જગતમાં હોય છે એ જ ફિલ્મમાં હોય છે કે નાટકમાં હોય છે, અને પાછું આપણે એનું અનુસરણ પણ કરીએ છીએ. પેલું આપણામાંથી જ એમાં જાય છે, એમાંથી આપણામાં આવે છે. બિંબ પ્રતિબિંબ છે આમાં. તો 6થા શ્લોકમાં એવી વાત છે, નાના ભાવોપસંપન્નમ નાનાવસ્થાંતરાત્મકમ લોકવૃત્તાનુકરણમ નાટ્યમ એતત મયા કૃતમ. તો 6થા શ્લોકમાં એમ કહ્યું છે કે નાના ભાવોપસંપન્નમ, વિવિધ ભાવો, આપણા હાસ્ય, આનંદ, સુખ, દુઃખ વગેરે ભાવોથી આ સંપન્ન છે નાટક. નાનાવસ્થા અંતરાત્મકમ, અનેક પ્રકારની વિવિધ અવસ્થાઓ, બાલ્ય, યુવાન, વૃદ્ધ, બધી અવસ્થાઓ નાટકમાં વર્ણવાય છે. લોકવૃત્તાનુકરણમ, લોકોના આચરણ જેવું જ અંદર આચરણ જોવા મળે, આપણે એમાં દેખાઈએ. આપણે કેટલીક વસ્તુઓ આપણને આપણી જ નાટકમાં જોવા મળે. આમ તો નાટકના હીરો, હિરોઈન, વિલન એ બધા આપણામાં દેખાય આપણને. તો લોકોના આચરણ જેવું આચરણ એમાં છે. લોકવૃત્તાનુકરણમ છે, એટલે કે લોકોના આચરણ જેવું આચરણ આપનારું આ એતત નાટ્યમ મયા કૃતમ, આ નાટ્યશાસ્ત્ર મેં રચ્યું છે. વિવિધ ભાવોથી યુક્ત, વિવિધ અવસ્થાઓ બતાવતું, લોકોનું આચરણનું અનુકરણ કરનારું નાટ્યશાસ્ત્ર મેં રચ્યું છે. હવે 7મો શ્લોક જોઈએ. કોને માટે આ નાટક રચ્યું? તો એની વાત 7મા શ્લોકમાં છે. 7મા શ્લોકમાં કહ્યું છે, દુઃખાર્તાનામ શ્રમાર્તાનામ શોકાર્તાનામ તપસ્વિનામ વિશ્રાંતિ જનનમ કાલે નાટ્યમ એતદ ભવિષ્યતિ. દુઃખાર્તાનામ, દુઃખી લોકો માટે, શ્રમાર્તાનામ, થાકી ગયેલા લોકો, આર્તાનામ એટલે દુઃખી, અને શ્રમ આર્તાનામ એટલે શ્રમથી દુઃખી થયેલા, શોકાર્તાનામ, કોઈને ખૂબ શોક છે, વિષાદ છે, એને માટે, તપસ્વીનામ, જેણે ખૂબ તપ કર્યું છે પછી થાકી ગયું છે શરીરમાં, તો એને માટે, વિશ્રાંતિ જનનમ કાલે, એને માટે આ વિશ્રાંતિ જન્મ આવશે, થાક ઉતારશે, વિષામો બનશે, વિશ્રાંતિ બનશે. વિશ્રાંતિ જનનમ કાલે, સમયે આ બધા લોકો માટે વિશ્રાંતિ આપશે, વિસામાનું સ્થળ છે. નાટ્યમ એતદ ભવિષ્યતિ, આ નાટક થશે, યોગ્ય સમયે આ બધાને આનંદ આપનારું વિસામાનું સ્થાન બનશે. કોને માટે? દુઃખીઓ માટે, શ્રમથી દુઃખી થયેલા, થાકી ગયેલા માટે, શોક જેને ઘેરી વળ્યો છે એવા લોકો માટે, અને તપસ્વી, ખૂબ દુઃખ તપ વેઠ્યું છે, પરિસ્થિતિ ખૂબ દુઃખી છે, એમને થોડીક વાર માટે આ નાટક છે આનંદ આપી દેશે, એને મજા આવી જશે. એની વાત આ 7મા શ્લોકમાં છે. 8મા શ્લોકમાં એમ કહે છે કે આ નાટક છે એ ધર્મને, કીર્તિને એટલે યશને, આયુષ્યને હિતકારક છે, આપણી બુદ્ધિ વધારે છે, અને લોકોને ઉપદેશ આપે છે, આડકતરો ઉપદેશ આપે. સીધો ઉપદેશ આપીએ તો ગમે નહીં, આમ કરો એમ કહીએ જ ન ગમે, પણ પિક્ચરમાં જોઈએ તો આપણને ગમે. તમને કીધું હોય કે ખૂબ ભણો, ધ્યાન રાખો, આ તે, તો એ ઉપદેશ ન ગમે. પણ તમે પિક્ચરમાં જુઓ કે ભાઈ ખૂબ મહેનત કરીએ તો આપણી પ્રગતિ થાય, આપણે સુખી થઈએ, એવું જુઓ તો ત્યાં જલ્દી શીખી જાઓ. તમને આખું વર્ષને ભણાવ્યું હોય, કીધું હોય, એ ઉપદેશ કડવો લાગે, ઉપદેશને શિખામણ આપણને ગમતી નથી. પણ આપણને પિક્ચર દ્વારા આપણને ઉપદેશ મળી જાય, વાર્તા દ્વારા મળી જાય, કવિતા દ્વારા મળી જાય તો આપણને ગમે છે, કારણ કે એમાં મીઠાશ હોય છે. તો 8મા શ્લોકમાં એમ વાત છે, ધર્મમ યશસ્યમ આયુષ્યમ હિતમ બુદ્ધિ વિવર્ધનમ લોકોપદેશ જનનમ નાટ્યમ એતદ ભવિષ્યતિ. નાટ્યમ એતદ ભવિષ્યતિ, આ નાટક
થશે. કેવું થશે આ નાટક? કેવું થશે? તો કે ધર્મ્યમ, માણસોમાં ધર્મ, ફરજ પ્રત્યે સારો ભાવ, ધર્મ ભાવના જગાડશે. યશ, કીર્તિ, યશસ્યમ, યશ આપશે. આયુષ્યમ, માણસ આનંદમાં રહેશે તો થોડુંક એનું આયુષ્ય વધશે. હિતમ, હિતકારી બનશે. બુદ્ધિ વિવર્ધનમ, બુદ્ધિમાં વધારો કરશે, નવે નવું કંઈક શીખશે. નાટક અને પિક્ચર દ્વારા રમતા રમતા બધું શીખી જવાય છે, એટલે બુદ્ધિનો વધારો થાય છે, શબ્દ ભંડોળ આપણું વધે છે, જ્ઞાન વધે છે. લોકોપદેશ જનનમ, લોકોમાં ઉપદેશ જન્માવનારું. જનનમ, લોકોપદેશ જનનમ, લોકોમાં ઉપદેશ જન્માવનારું. આ નાટ્યમ એ તદ ભવિષ્યતિ, આ નાટક બનશે. એમ વાત 8મા શ્લોકમાં થઈ. 9મા શ્લોકમાં હવે એવું કહે છે કે આ નાટકમાં બધું જ આવી જાય છે. આ નાટકમાં કોઈ વસ્તુ નથી એમ નહીં. નથી એમ નહીં એટલે કે છે જ તે. એવું કોઈ જ્ઞાન નથી, એવી કોઈ શિલ્પકલા નથી, એવી કોઈ વિદ્યા કે કળા નથી, એવો કોઈ યોગ કે એવું કર્મ કામ નથી કે જે આ નાટકમાં ન હોય. આ નાટકમાં આ બધું છે. આ ન હોય એવું નથી. ન હોય એવું નથી એટલે કે છે. શું શું છે? ન તજ જ્ઞાનમ ન તત્ શિલ્પમ ન સા વિદ્યા ન સા કલા ન અસૌ યોગો ન તત્કર્મમ નાટ્યમ એતસ્મિન ન દૃશ્યતે. નાટકમાં આવું કાંઈ નથી એમ નથી દેખાતું, એટલે કે બધું જ છે. એતસ્મિન નાટકે, એતસ્મિન નાટ્યે અન્યમ ન દૃશ્યતે ઇતિ ન, એવું નથી. આ નાટકમાં બધું નથી. આ બધું નથી એવું નથી. શું નથી? તો કે એમાં જ્ઞાન નથી એવું નથી, એટલે કે જ્ઞાન છે. ન તત્ શિલ્પમ, એમાં શિલ્પ નથી એવું નથી. સા વિદ્યા, એમાં વિદ્યા નથી એવું નથી. એમાં ન સા કલા, એમાં કલા નથી એવું નથી. ન અસૌ યોગો, એમાં યોગ નથી એવું નથી. ન તત્ કર્મમ, એમાં કોઈ કર્મ નથી એવું નથી. નાટકમાં આ બધું છે. જ્ઞાન નથી એવું નથી, શિલ્પ નથી એવું નથી, એમાં વિદ્યા નથી એવું નથી, એમાં કલા નથી એવું નથી, એમાં યોગ નથી એવું નથી, એમાં કોઈ કર્મ નથી એવું નથી. એટલે કે આ બધું જ નાટકમાં છે. આ નાટ્યશાસ્ત્રમાં જ્ઞાન, શિલ્પ, વિદ્યા, કલા, યોગ અને કર્મ કામ બધું જ આવી જાય છે. તો આ નાટકમાં બધું જ નાટ્યશાસ્ત્રમાં જ્યારે નાટક એમાંથી બને, કોઈ નાટક બનાવવામાં આવે, નાટકની રચના થાય, તો એમાં આપણને ખબર છે જ્ઞાન પણ મળી જાય છે. કોઈક પિક્ચર જોઈએ ત્યારે કે નાટક જોઈએ ત્યારે એમાંથી કંઈક ઉપદેશ મળે છે, કંઈક શિલ્પ, કોઈક ચહેરા આપણને યાદ રહી જાય છે. શિલ્પ એટલે ચહેરાઓ, આકૃતિઓ. વિદ્યા, કંઈક નવું જાણવાનું, સારું જાણવાનું મળે છે. કંઈક કલા, નવું શીખવા, કોઈ કલા, સંગીત તો મળે જ છે આપણને નાટકમાં. સંગીત, ચિત્ર વગેરે મળે છે. એમાંથી યોગ એટલે કેમ મળે ભાઈ? તો કે આપણને યોગ કર્મ શું કૌશલ, યોગ એટલે કર્મમાં કુશળતા, આપણામાં કંઈક નવું કામ શીખીએ છીએ અને આપણે કંઈક નવી પ્રેરણા લઈને નાટકમાંથી બહાર આવીએ છીએ. તો નાટ્યશાસ્ત્ર આવું છે, એમાંથી બધું જ મળી જાય છે. એટલે નાટક, પિક્ચર આપણને બધા કે બહુ જુઓ, સાંભળો, એવું નથી. એમાંથી ઘણું બધું મળે છે. શીખવું હોય તો ગમે ત્યાંથી બધું મળી જાય, શીખવું હોય તો. અને ન શીખવું હોય તો ગમે એટલું કોઈ શીખવાડે તો પણ આપણે શીખતા નથી. એટલે નાટ્યશાસ્ત્રમાં આપણે ગમી જાય એવી રીતે ઘણું બધું શીખીએ છીએ. તો આવું નાટ્યશાસ્ત્ર ભણવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, નાટ્યમ એતત મયા કૃતમ ના પ્રશ્નો પણ તમને આપી દઉં છું. પ્રશ્ન 1, નાટ્યશાસ્ત્ર કોણે રચ્યું છે? પ્રશ્ન 2, નાટ્યશાસ્ત્રને 5મો વેદ શા માટે કહેવાય છે? પ્રશ્ન 3, નાટ્યશાસ્ત્ર કયા 4 વેદોમાંથી લેવાયું છે? પ્રશ્ન 4, વેદાંગ કેટલા છે?
પ્રશ્ન 5. ચારેય વેદોમાંથી કઈ કઈ બાબતો નાટ્યશાસ્ત્રમાં લેવામાં આવી છે? પ્રશ્ન 6. નાટકમાં કઈ કઈ બાબતો આપણને શીખવા માટે મળે છે? પ્રશ્ન 7. નાટકમાં કઈ કઈ અવસ્થાઓ અને કેવા કેવા ભાવો રજૂ થાય છે? પ્રશ્ન 8. નાટક કોને માટે રચવામાં આવે છે? પ્રશ્ન 8. નાટક કઈ કઈ બાબતો માટે હિતકારક છે અને કઈ કઈ બાબતોનો સમાવેશ વિવિધ કલાઓનો નાટ્યશાસ્ત્રમાં થાય છે? તો આ 10 પ્રશ્નોના જવાબ તમે જોઈ જોજો અને નિરાતે રજૂ કરજો ઓડિયો દ્વારા.